टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો કમેન્ટ સર તમારી પાસે સ્વાભાવિક છે કે ટ્રેન્ડમાં એટલો મોટો ઘટાડો છે તો એનાથી જ આપણે અહીંથી સ્ટોક સ્પેસિફિક વાત શરૂ કરવી જોઈએ. ટ્રેન્ડ તમે જુઓ તો એક ટાઈમે આપણને ઘણા બધા મેક્વારી ઘણા બધા બ્રોકરેજ હાઉસ છે કે જેમના દ્વારા આઉટ પરફોર્મને એવા રિપોર્ટ આપવામાં આવ્યા હતા અને જે બાદ સ્ટોક સારો એવો ચાલ્યો છે. ઇવન તમે જો આજનો 7.5% ઘટાડો પણ બાદ કરો તો પણ એક મહિનામાં હજુ પણ 12% રિટર્ન આપણને પોઝિટિવ જોવા મળી રહ્યું છે. તો સર આ ઘટાડાને એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી તરીકે સર તમે જોઈ રહ્યા છો ટ્રેન્ડને? યોમિક ટ્રેન્ડની વાત કરીએ તો ડેફિનેટલી આજે જે આપણને પ્રાઇસ કટ જોવા મળ્યો છે એની પહેલા એક આપણને વન વે રેલી જોવા મળેલી છે સ્ટોકમાં. ઓલમોસ્ટ નીચેમાં 4500ના લેવલથી આપણને અરાઉન્ડ 6250 લેવલ સુધી કન્ટિન્યુઅસ વન વે રેલી જોવા મળી હતી છેલ્લા ઓલમોસ્ટ 2-3 મહિનામાં. અને ત્યાં આગળ આપણે જોઈએ તો ફેબ્રુઆરી મંથનો જે પીક હતો 6250 ત્યાં આગળ જે એક રેઝિસ્ટન્સ લઈને ત્યાંથી આજે આપણને એક કરેક્શનમાં સ્ટોક એન્ટર થતો જોવા મળ્યો છે. અહીંયા નીચેમાં 5500નું એક મેજર સપોર્ટ છે જ્યાંથી પ્રીવિયસ બે સ્વિંગ લોકો ત્યાં આગળ લગાડેલા છે તો એ સપોર્ટ તરીકે વર્ક કરી રહ્યો છે. ઓવરઓલ આપણે વાત કરીએ તો જે રીતના બિઝનેસમાં અહીંયા આગળ આપણને આઉટલુક જોવા મળ્યું છે ટ્રેન્ડના, ઝુડિયોની વાત કરીએ કે પછી એમની જે બીજી વેસ્ટ સાઇડ છે કે સ્ટાર બજાર છે ત્યાં આગળ એક કમ્પ્લીટ ટર્ન અરાઉન્ડ જોવા મળ્યું છે આપણને. તો ડેફિનેટલી વેલ્યુએશન થોડા રિલેટિવલી હાયર છે પરંતુ જે રીતના ગ્રોથ નંબર પણ અહીંયા આગળ આપણને જોવા મળે છે ઓવરઓલ તો ડેફિનેટલી હાયર વેલ્યુએશન આ સ્ટોક કમાન્ડ કરશે આવનારા સમયમાં પણ. તો અહીંયા આગળ ડેફિનેટલી કોઈ પણ ડીપ આવે છે અરાઉન્ડ 5500 તો લોંગ ટર્મ માટે ડેફિનેટલી આ સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ માટે કન્સિડર કરી શકાય છે.